નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. સમાચારોની શરૂઆત મેઘરાજાની વધુ એક ઇનિંગથી. અમદાવાદમાં સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આપને જણાવીએ કે થલતેજ, બોડકદેવ, ગોતા, સોલામાં વરસાદી માહોલ. પૂર્વ અમદાવાદમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અને ચાણક્યપુરી વિસ્તારમાં તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાથી હવે અમદાવાદીઓને હાલાકી થઈ રહી છે. એક તો મેઘરાજા માંડ અમદાવાદમાં જમાવટ બોલાવતા હોય, અમદાવાદીઓ ક્યાંક ખુશી અનુભવતા હોય, કારણ કે ભારે ઉકળાટ બાદ વરસાદ પડતો હોય છે અમદાવાદમાં. અને જરાક વરસાદ પડે ને એમાં તો રસ્તા પર અમદાવાદીઓ નીકળવામાં એમનું મોં બગડી જાય છે, કારણ કે એટલું પાણી અમદાવાદના રસ્તાઓ પર ભરાઈ જાય છે. હર હંમેશની આ જ પરિસ્થિતિ છે. વરસાદના 2 રાઉન્ડ જોયા આપણે કે એમાં અમદાવાદમાં આ જ પરિસ્થિતિ હતી. અને ફરી એકવાર આ ત્રીજી ઇનિંગ મેઘરાજાની શરૂ થઈ છે અને આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદ પડ્યો નહીં કે અમદાવાદમાં પાણી ભરાયા. વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. રીમા, અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આ વચ્ચે પાણી પણ ભરાઈ ગયા છે. શું અપડેટ જણાવશો? તો જો વાત કરીએ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે. સવારથી વરસાદ છે તે ઝરમર પડતો હતો, પરંતુ હવે છેલ્લા અડધો કલાકથી ક્યાંક ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થતાની સાથે જ શહેરની અંદર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. અત્યારે અમે છીએ અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર ખાતે, કે જ્યાં પણ અત્યારે આપ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે જે પ્રકારની અમદાવાદની અંદર પરિસ્થિતિ સર્જાઈ હતી, સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો, ત્યારે હવે અમદાવાદ શહેરમાં અત્યારથી પાણી નહોતું ભરાયું, પરંતુ હવે અમદાવાદ શહેરની અંદર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. અત્યારે અમે ગોતા વંદે માતરમ ખાતે છીએ. ત્યાં પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદ પડતાની સાથે જ અમદાવાદમાં જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે જ નિર્માણ આજે પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ઝરમર વરસાદ અને તેની વચ્ચે 15-20 મિનિટનો આ વરસાદ કે જેમના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. 3 થી 4 વખત ડ્રેનેજ લાઇનોનું ડિસિલ્ટિંગ કરે છે. તેમ છતાં પણ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માણ પામતી હોય છે. જે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની અંદર અત્યારે જોવા મળી છે. આપ જુઓ કે ઝરમર વરસાદથી ક્યાંક હવે વરસાદ છે તેની ગતિ પણ તેજ થઈ છે અને તેની વચ્ચે અમદાવાદીઓની ચિંતામાં પણ વધારો છે તે થતો જોવા મળી રહ્યો છે. અત્યારે છીએ ગોતા ખાતે, કે જ્યાં અમે સીધા દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે વરસાદ પડવાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદ શહેરની અંદર પાણી જ ભરાવાની શરૂઆત છે તે પણ હવે થઈ ચૂકેલી છે. શહેરના તમામ અલગ અલગ વિસ્તારો, તેમાં પણ ખાસ ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી સહિતના જે તમામ વિસ્તારો છે કે જ્યાં પણ હવે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જોવાનું એ છે કે જે પ્રકારે હવે વરસાદ ફાસ્ટ વરસવાનો શરૂ થયો છે, આ પરિસ્થિતિ છે તે અમદાવાદ શહેરના અનેક કેટલા વિસ્તારોની અંદર જોવા મળશે. જી કશિશ. રીમા, અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી પણ જોડાયેલા છે. રાહુલ, આપ કયા વિસ્તારમાં છો? વરસાદી માહોલ કેવો છે? કેટલા પાણી ભરાયા? બિલકુલ જે પ્રમાણે આજે અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદનું હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદી માહોલ જે છે એ સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને જે અમદાવાદનો આ જે ડ્રાઇવિંગ રોડ, ગુરુકુલ રોડ જે ગણવામાં આવે છે, ત્યાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસ્યો. એક બાજુ વહેલી સવારનો માહોલ છે જ્યારે લોકો જે છે એ ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત લોકો જે જતા હોય છે, ત્યારે આ પ્રકારના જે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે. વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અમદાવાદ શહેરનો ગુરુકુલ રોડ હોય, એસજી હાઈવે છે, ગોતા, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં જે છે વરસાદ આખો વરસી રહ્યો છે. પરંતુ જે પ્રમાણે ગઈકાલે પણ અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો હતો, હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોની અંદર અમદાવાદ શહેરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જે વરસવાની આગાહી કરવામાં આવી છે. તેના પગલે વરસાદની જે શરૂઆત છે વહેલી સવારથી થઈ હતી. અલગ અલગ વિસ્તારોની અંદર સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે કે સામાન્ય વરસાદની અંદર જ જે છે અમદાવાદ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત જે થતી જોવા મળતી હોય છે. જી આભાર રાહુલ અને રીમા જોડાવા બદલ. અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
વલતેજ, બોડકદેવ, ગોતા, સોલામાં વરસાદી માહોલ છે તો પૂર્વ અમદાવાદમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં છે ત્યારે સાર્વત્રિક વરસાદને પગલે વાસણા બેરેજનો દરવાજો ખોલવામાં આવ્યો છે. વાસણા બેરેજનો એક દરવાજો 1.5 ફૂટ ખોલાયો છે. શહેરમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.